ભરૂચ નગર સેવા સદન દ્વારા ચૂંટણી પૂર્વે અંતિમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ₹235.10 કરોડનું બજેટને મંજૂરી આપવામાં આવી હતી। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી। આ સભામાં નગર સેવા સદનનું ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટમાં 37.71 કરોડની પુરાત દર્શાવવામાં આવી હતી, જ્યારે 197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો। ગત વર્ષે નગર સેવા સદન દ્વારા 206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આઉટગ્રોથ વિસ્તારોના વિકાસમાં ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ આ બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કરવેરા લાગુ કર્યા નથી। નગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ, મોડર્ન શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલનું નિર્માણ, શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના સભ્યોનું કહેવું છે કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટો ફરી રજૂ કરવામાં આવ્યા છે, સાથે ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવા અનિયમિતતાના મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા ટિપ્પણીઓ વચ્ચે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને બજેટને મંજૂર પણ કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી, તેમાં મેં પહેલો જ પ્રશ્ન કરેલો ડોર ટુ ડોર વિશે। ડોર ટુ ડોરની પરિસ્થિતિ એક મહિનાથી એટલી ખરાબ છે કે લોકો એવી ફરિયાદ કરે છે કે 5 દિવસથી નથી આવ્યું, કોઈ ફરિયાદ કરે છે 8 દિવસથી નથી આવતું। એના માટે અમે એમના જે સુપરવાઇઝરો છે એમને આજીજી કરીને બોલાવીએ, ત્યારે ગાડી આવે તો ગાડીમાં બેટરી નથી હોતી, તો ગાડીને બંધ થઈ જાય તો ધક્કા મારીને હટાવવી પડે। ડ્રાઈવર પાસે મોબાઈલ નથી, નવા ડ્રાઈવરો મૂકેલા છે તો એમને સોસાયટીઓ ક્યાં આવેલી છે, સોસાયટીઓમાં કેટલી ગલીઓ છે તે પૂરી માહિતી નથી। એટલે આ ડોર ટુ ડોર બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયેલી છે અને લોકવાયકા એવી ચાલી રહેલી છે કે નગરપાલિકામાં જે ડોર ટુ ડોરની એજન્સીના માલિક છે એ કોઈ ભાજપના મોટા માથાના મળેલા છે, એટલે આ લોકોથી તેમના ઉપર પ્રેશર થતું નથી। બાકી ખરી રીતે જોવા જાય તો જેટલી ફરિયાદો આવે એટલી ફરિયાદોને ધ્યાનમાં લઈને પેનલ્ટીના રૂપે એમના પૈસા કાપવા જોઈએ, પણ આ પરિસ્થિતિ થતી નથી અને વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ એ બાબતે ધ્યાન આપતા નથી અને લોકો ત્રાહિમામ પુકારી રહેલા છે ડોર ટુ ડોરની સર્વિસ વિશે। વારંવાર ફરિયાદ છતાં વિપક્ષની વાત ધ્યાને નથી લેવામાં। હા, એ પણ બરાબર છે। ના, નિષ્ફળ નથી નિવાર્યું અને નિષ્ફળ નિવારવાના નથી। અમે એમને પૂરા સુધી ફાઇટ આપીશું અને અમારા પ્રશ્નો જે હશે લોકોના એ પ્રશ્નો નગરપાલિકા સુધી લાવીશું। એમાં કોઈ પણ બાંધછોડ કરીએ નહીં, ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવશે, પણ અમે એ પરિસ્થિતિને સામનો કરીને લોકોની સમસ્યાઓની કેવી રીતના સમસ્યા દૂર થાય છે તે રસ્તા કાઢીશું। આ બાબત ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી। ખાસ કરીને જે દર વર્ષોથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન હોય અને દર વર્ષે બજેટ રજૂ કરવાનું હોય અને બજેટના અંદર એ જ કેસેટો વાગે દર વર્ષે, એટલે તમે શહેરના પ્રજા જાણે જ છે કે એવા પ્રોજેક્ટો કે જે આજે 20 વર્ષથી એ પ્રોજેક્ટ બજેટમાં આવતા હતા, એમાંથી માંડ થોડા ઘણા પ્રોજેક્ટ કંઈક એમણે શરૂઆત કરેલી છે એ પણ પૂર્ણ થયા નથી। એની વાહવાહી લેવાના પ્રયાસો એમણે કરેલા છે, પણ નગરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આજે પણ ભરૂચનું રંગોત્પન્નની વાત હોય કે જે 15 વર્ષથી બજેટ બુકમાં આવે છે, 20 વર્ષથી, એ પણ હજુ પૂરું થયું નથી। ભરૂચના અંદર સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની, એની સાથે સાથે લારી ગલ્લાવાળા જે રોડના ઉપર જે પોતાની રોજીરોટી માટે ધંધો કરી રહ્યા છે, ત્યારે એવા નાના વર્ગના લોકોને શહેરમાંથી ખસેડવામાં આવે છે। પરંતુ જે કેન્દ્ર અને કોંગ્રેસ સરકારે જે તે સમયે કાયદો લાવેલા હતા, એ કાયદાના આધારે જે ગરીબ લારી ગલ્લાવાળા છે, પથાણાવાળા છે, એમની માટે જે જગ્યાની ફાળવણી કરવાના કાયદો હતો, એ કાયદાનું ભરૂચ નગરપાલિકાએ હમણાં સુધી અમલ કર્યું નથી અને ખૂબ જ દુઃખી વાત છે કે આજે પણ હોકર ઝોન ભરૂચના અંદર નથી। એ જ ભરૂચ જે 25 વર્ષ પહેલાં હતું, એ જ સાંકડા રસ્તાઓ આજે પણ છે। લારી ગલ્લાવાળાની રોડ પર જ ધંધો કરવો પડે છે, એમની માટે કોઈ વ્યવસ્થા આ સરકારે કરી નથી। ફાટા તળાવની જે નગરપાલિકાની જગ્યાની વાત હોય, ત્યાં અદ્યતન શોપિંગ બનાવવાની વાત હતી, એ શોપિંગ પણ કોઈ ચર્ચા આજે પણ કરવામાં આવતી નથી। ત્યાં અમે પાર્કિંગની વાત કરી હતી, એ પાર્કિંગની પણ હજુ શરૂઆત એમને કરી નથી।
એટલે ઘણા બધા પ્રોજેક્ટો છે. તમે જોવો છો કે રાજીવ આવાસ યોજના, જેને નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવેલું છે. તમે બધા જ જાણો છો કે આવાસ યોજનાની શું હાલત છે. કોન્ટ્રાક્ટર દ્વારા કેટલો મોટો ભ્રષ્ટાચાર ત્યાં કરવામાં આવેલો છે, પણ એની ચર્ચા કરતા નથી. એટલે આજે પણ ત્યાં રાજીવ આવાસ યોજનાના અંદર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર જ્યાં રહે છે લોકો, એ રહેનાર લોકોની વ્યથા સાંભળે છે મીડિયાના મિત્રોના સમાચાર ન્યૂઝથી, તો પણ એમનું પેટનું પાણી હલતું નથી. આ જાડી ચામડીના શાસકોને, ભરૂચની શહેરની પ્રજાને વિનંતી કરીએ છીએ કે આટલું લાંબુ શાસન તમે એમને આપેલું છે અને ભ્રષ્ટાચારથી લઈને ખત બદલી આ નગરપાલિકાને હવે ખસેડવાનો સમય છે. હવે આવનારી સમયની ચૂંટણી છે. આવનારા દિવસોના અંદર ભરૂચ નગરની જનતા પોતે એમના કામની માપદંડથી એમનું કામ તમે માપો કે કેટલું કામ કરેલું છે. નાના પ્રશ્ન જે ડોર ટુ ડોરની સેવા હોય એ બધી આજે તમે જુઓ છો કે કેટલી બૂમાબૂમ છે. તળાવો, જે ઐતિહાસિક તળાવો છે, એ તળાવોની હાલત ભરૂચના અંદર જુઓ કે કેટલી આજે બદતર થઈ ગઈ છે. એ તળાવો તમે જુઓ, ઐતિહાસિક તળાવો હતા એક સમયના અંદર, એ તળાવો આજે ખાળકુવા સમાન બની ગયા છે, એવી હાલત છે. એટલે ઘણા બધા પ્રશ્ન છે. પ્રશ્નને લઈને આવનારા દિવસોના અંદર પ્રજાની વચ્ચે પણ જઈશું. પ્રજાને એમાં પણ વિનંતી છે કે આ ભ્રષ્ટાચારી શાસનને હવે ખસેડવાનો સમય આવી ગયો છે. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં 235.10 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને 37.71 કરોડનું પુરાણતારું બજેટ રજૂ કર્યું. આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સનું 2 મહિનામાં આપણે લોકાર્પણ કરીશું. મોડેલ ફાયર સ્ટેશન 1 મહિનાની અંદર આપણે એનું પણ લોકાર્પણ કરીશું. આઇકોનિક રોડ પાંચબત્તીથી સ્ટેશન રોડથી પાંચબત્તી અને પાંચબત્તીથી શક્તિનાથ સુધી એ રોડનું પણ આપણે 7-8 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરીશું. ટાઉન હોલ જે આપણે મંજૂર થયો છે એનું પણ 5-7 દિવસમાં એનું ખાતમુહૂર્ત કરીશું. મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આપણને એની પણ 8 કરોડની ગ્રાન્ટ મળી છે, એની માટે પણ આપણે 5-7 દિવસની અંદર જ એનું પણ ખાતમુહૂર્ત કરીશું. ભરૂચ શહેરમાં દરેક મોટે ભાગેના બધા સર્કલોનું પણ ડેવલપમેન્ટ થયું છે અને જે સર્કલ બાકી છે એનું પણ આપણે આયોજન કરીને એને પણ ડેવલપમેન્ટ માટે મૂકીશું. બીજું કે આપણું મુખ્ય કામ રતન તળાવ, એ રતન તળાવ માટે પણ આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કામ ચાલુ જ છે અને આગળ પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણું રતન તળાવ ખૂબ સરસ અને સારી રીતે બને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે તમામ કામનું આપણે આયોજન કર્યું છે. અને શહેરમાં આંતરિક ગલીઓના કામ પણ ટૂંક જ સમયમાં શરૂ થશે અને એ કામ પણ જલ્દીથી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. અને આજની આ સામાન્ય સભા અમે શાંતિથી પૂરી થઈ છે. આજની સભામાં બજેટ કરતાં વધારે ચર્ચા ડોર ટુ ડોરની, તો અનેક આક્ષેપ પણ લગાવે છે કે ભાઈબંધી છે ડોર ટુ ડોરના. તે તદ્દન ખોટું છે અને અમે એ લોકોના આક્ષેપો પહેલા જ અમે પગલાં લીધા છે. કારોબારી મુખ્ય અધિકારી સાથે વાત કરીને એ ડોર ટુ ડોરને આપણે ટેન્ડર રદ કરીને નવું ટેન્ડર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે એમને રાખવા પડે, નહીં તો વધુ મુશ્કેલી થાય. એ ટેન્ડર થશે એટલે તરત જ આપણે નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપીશું.